કેમ છો બધા મિત્રો? મજામાં? આજે ફરીથી એક નવા લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ઇમરજન્સી નર્સિંગનો આખો સબ્જેક્ટ પૂરો કર્યો, એના પછી યુરિનરી સિસ્ટમ આખી પૂરી કરી, એના એમસીક્યુ લાઈવમાં સોલ્વ કર્યા, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આખી પૂરી કરી, એના એમસીક્યુ સોલ્વ કર્યા, એના પછી રેસ્પિરેટરી સિસ્ટમ આખી પૂરી કરી, યુરિનરી સિસ્ટમની એનાટોમી, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની ડિટેલમાં એનાટોમી, પછી રેસ્પિરેટરીની આપણે ડિટેલમાં એનાટોમી ભણ્યા. હવે મિત્રો રેસ્પિરેટરી સિસ્ટમની આજે ડિસીઝ કન્ડિશન તરફ જઈએ ત્યારે આપ સર્વે મિત્રોને એક ખાસ જણાવવાનું છે કે મિત્રો તમે રેગ્યુલરલી લેક્ચર ભરવાનું રાખો, અને જે કંઈ ગ્રુપમાં તમે આન્સર આપો છો એ તમારા ખુદના ઓવન આન્સર આપો. જ્યાં ગાડરીઓ પ્રવાહ જાય એમ તમારે જવાની જરૂર નથી. કોઈ કે બી આન્સર આપ્યો અને પછી 5 મિનિટ પછી જોયું તો સીની અંદર 15 જણાએ આન્સર આપેલો હતો, તો તમે તમારો બીમાંથી સી કરો છો, એ વસ્તુ ખોટી છે. એ 15 જણા સાચા એવું જરૂરી નથી. તો હું ઘણા બધા છેલ્લા 2 દિવસથી નોટિસ કરું છું મિત્રો, એકબીજાની આન્સર ઉપરથી ગાડી રહ્યા પ્રવાહની જેમ કે ABCDમાંથી બી જે આન્સર છે 15 જણાએ આપ્યો, તો તમે પણ 15 જણાની અંદર આવો એ જરૂરી નથી મિત્રો. તમારું સેલ્ફ ડિસિઝન, સેલ્ફ કોન્ફિડન્સ એ તમારે ખુદને ઓવન ડેવલપ કરવાનો છે, બરાબર? તો મિત્રો તમારો આન્સર તમારી જાતે સમજી મગજને થોડું કષ્ટ આપી અને આન્સર પુટ કરવાનું રાખો, જેથી કરીને એક્ઝામમાં ભૂલ ના થાય, બરાબર? કાલે જે એક આન્સર ગ્રુપમાં મૂક્યો હતો અને કાલે MCQની અંદર પણ આપણે લાઈવ સોલ્વ કરાવ્યું હતું કે કયો જે કયો ગેસીસ છે કે જે આપણે ઉચ્છ્વાસ રૂપે એક્સપાયરેશન રૂપે બહાર નીકળીએ છીએ. તો એમાં ઓક્સિજન હતું, હાઇડ્રોજન હતું, અને એક H+ હાઇડ્રોજન હતું, આ ઓક્સિજન હતું, નોન ઓફ અબોવ હતું, અને એક બીજો કોઈ ગેસ હતો. તો મિત્રો એક કોમન 7મા 8મા ધોરણમાં 10મા ધોરણવાળા ક્વેશ્ચન, આ ક્વેશ્ચન 10મા ધોરણવાળા છોકરાને પૂછો તો ખબર હોય કે ઓક્સિજન આપણે અંદર લઈએ ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ તો નોન ઓફ અબોવ જ આવે. તો એમાંય ઘણા બધા લોકોએ ભૂલ કરી હતી. એટલે ગાડરીઓ પ્રવાહની જેમ જ્યાં જાય ત્યાં નથી જવાનું, આપણે સેલ્ફ ઓવન પોતાના આન્સર આપવાના, બરાબર મિત્રો? આજે ડિસઓર્ડર ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનાટોમી ફિઝિયોલોજી જોઈ લીધી, લાઈવમાં આપણે MCQ સોલ્વ કરવા દીધા મિત્રો. જોડે જોડે વાંચતા રહેજો, લેક્ચર રેગ્યુલર ભરતા રહેજો, જેથી કરીને ભૂલ ના થાય. તો એના માટે જે રેસ્પિરેટરી સિસ્ટમ છે મિત્રો, એની અંદર ડાયગ્નોસિસ ટેસ્ટ કયા યુઝ થાય છે એ આપણે જોઈશું. એમાં ફર્સ્ટ મિત્રો છે કે કોઈ બી એક સાઇન સિમ્ટમ તરીકે આપણે જોઈએ તો મિત્રો ઘણા બધાની અંદર આપણે ડિસીઝ કન્ડિશનની અંદર જોતા હોઈએ છીએ કે ક્લબિંગ ઓફ નેલ. ક્લબિંગ ઓફ નેલ એટલે શું મિત્રો? તમને હમણાં આગળ ઇમેજની અંદર બતાવીશ કે જે નોર્મલ નેલ બર્ડ છે એની સાપેક્ષની અંદર એના નેલ બર્ડ કેવા હશે? ઉપસેલા હશે, બરાબર? તો ક્લબિંગ ઓફ નેલ કોને આપણે કહીશું મિત્રો? એ ક્લબિંગ ઓફ નેલ ઇટ ચેન્જ ઇન નોર્મલ નેલ બેડ, અને આગળના નેલ બેડ છે એના ચેન્જીસ થઈ જશે, બરાબર? એ શાની અંદર પ્રેઝન્ટ હશે મિત્રો? ઇટ પ્રેઝન્ટ ઇન ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશન, જેને પ્રોપર ઓક્સિજન સપ્લાય થ્રુ ટિશ્યુ સુધી ઓક્સિજન પહોંચતું નથી, હાઇપોક્સીવાળું પેશન્ટ છે, એ બી ક્રોનિક લોંગ ટર્મથી, બરાબર? એની અંદર ક્લબિંગ ઓફ નેલ જોવા મળશે. પછી સ્કારમોર્થ વિન્ડો ઇઝ એબસન્ટ. જે ક્લબિંગ ઓફ નેલ હશે એની અંદર સ્કારમોર્થ વિન્ડો એબસન્ટ હશે. સ્કારમોર્થ વિન્ડો શું છે એ મને આગળ આપણે ડેફિનેશન એની જોઈશું, પણ હું પ્રેક્ટિકલી તમને કહી દઉં કે નોર્મલી આપણે ઓપોઝિટ હેન્ડના જે 2 સેમ ફિંગરના આપણે જ્યારે ટચ કરીએ છીએ ત્યારે તમે વચ્ચોવચ્ચ જોઈ શકો છો, બરાબર? એક આ વિન્ડો પ્રેઝન્ટ છે, બરાબર? અહીંયા એક વિન્ડો પ્રેઝન્ટ છે, બરાબર? એને કહીશું આપણે સ્કાર્મિક વિન્ડો. તો જે આપણે નોર્મલ જે હેન્ડ છે બધાના નોર્મલ નેલ છે, બરાબર? નેલ બર્ડ્સ નોર્મલ છે, એ બધાને આ સ્કાર્મિક વિન્ડો જે પ્રેઝન્ટ હશે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો મારી વચ્ચે પ્રેઝન્ટ છે, બરાબર? ગેપ તમે જોઈ શકો છો બે નેલ વચ્ચે. કદાચ તમને કેમેરામાં એટલું બધું ઝૂમ નહીં દેખાય, પણ તમે તમારા ખુદના અત્યારે ચાલુ લેક્ચરે તમે જોઈ શકો છો, તમને બે નેલ વચ્ચે જગ્યા દેખાશે, બરાબર? આ બે નખ વચ્ચે અહીંયા જગ્યા દેખાશે, એને આપણે સ્કાર્મિક વિન્ડો પ્રેઝન્ટ હશે, જે નોર્મલ કન્ડિશનની અંદર. પણ ક્લબિંગ ઓફ નેલવાળા પેશન્ટની અંદર સ્કારમોર્થ વિન્ડો છે એ એબસન્ટ હશે. તો આ ધ્યાન રાખજો, આ ગોલ્ડન પોઈન્ટ છે મિત્રો, બરાબર? અને ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશન છે કે જેની અંદર ઓક્સિજન સપ્લાય ટિશ્યુ સુધી પહોંચતો હશે, હાઇપોક્સીવાળું પેશન્ટ હશે, એની અંદર જોવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો ક્લબિંગ ઓફ નેલ કોને આપણે કહીશું? તો આ તમે જોઈ શકો છો દરેક નેલ કેવો ઉપસેલો છે, આના લીધે સ્કાર્મિક વિન્ડો એબસન્ટ હશે, બરાબર? આ 5 4 આંગળી અંગૂઠાના નખ જોઈ શકો છો તમે. તો આને આપણે મિત્રો કહીશું ક્લબિંગ ઓફ નેલ, કે આ જે નેલનો આગળનો પાર્ટ છે તમે તમારા જોઈ શકશો. આ નેલ આપણે જે છે, મારે નેલ છે, તમે જોઈ શકો છો નોર્મલ નેલ છે, તમે પણ તમારા ખુદના જોઈ શકો છો. જેને આવા ક્લબિંગ ઓફ નેલ છે કે અહીંયા આમ જાડા ગઠ્ઠા જેવું ઉપસેલું છે, બરાબર? એને આપણે ક્લબિંગ ઓફ નેલ કહીશું. ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશનવાળા પેશન્ટમાં જોવા મળશે. અને સ્કાર્મિક વિન્ડો એબસન્ટ હશે મિત્રો. તમે આ જોઈ શકો છો બંનેની ઓપોઝિટ કરીને આ બે નેલ છે એની વચ્ચે એક વિન્ડો ટાઈપનું સ્ટ્રક્ચર બનશે, અને જો તમારામાં પ્રેઝન્ટ હશે તો તમે નોર્મલ છો,
આ નખ ઉપસેલા હોવાના લીધે તમે જ્યારે આ સ્કાર્મિક વિન્ડો કરશો ત્યારે તમને એબસન્ટ જોવા મળશે એની અંદર, કારણ કે નેલ ટુ નેલ ટચ થશે, વચ્ચે વિન્ડો ઓપન થશે નહીં, બરાબર. સ્કારમોર્થ વિન્ડો શું છે મિત્રો જોઈએ. ધ સ્કારમોર્થ વિન્ડો ટેસ્ટ એક ટેસ્ટ છે. ધીસ કેન બી યુઝડ ટુ આઈડેન્ટિફાય ફોર કન્ફર્મિંગ ક્લબિંગ. ક્લબિંગને નેલ ક્લબિંગને કન્ફર્મિંગ કરવા માટેનો એક ટેસ્ટ છે. ઇફ ટુ ઓપોઝિટ ફિંગર, આ બંને ઓપોઝિટ ફિંગર છે, હેલ્ડ બેક ટુ બેક આપણે હેલ્ડ કરવાની, અગેન્સ્ટ ઇચ અધર બંનેને જોડે લાવવાની, બરાબર. અ ડાયમંડ શેપ્ડ સ્પેસ, અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે ડાયમંડ શેપની એક સ્પેસ જોવા મળશે. શુડ નોર્મલી એપિયર બિટવીન ધ નેઇલ બડ્સ એન્ડ ધ નેઇલ ઓફ ધ ટુ ફિંગર. નેઇલ બડ્સની અંદર જે ટુ ફિંગર છે એની અંદર એક ડાયમંડ શેપની એક સ્પેસ જોવા મળશે, એને કહીશું સ્કારમોર્થ વિન્ડો, બરાબર. સ્કારમોર્થ નામના જે સાયન્ટિસ્ટે જ્યારે ટેસ્ટ કર્યો હશે, બરાબર, અને એની અંદર આ વિન્ડો પ્રેઝન્ટ હશે ડાયમંડ શેપ, તો એ નોર્મલ છે, ક્લબિંગ ઓફ નેલ પ્રેઝન્ટ નહીં હોય એની અંદર. પણ ઇન ક્લબિંગ ધીસ સ્પેસ અથવા તો વિન્ડો ઇઝ મિસિંગ, કે જે આ ક્લબિંગવાળું પેશન્ટ છે, બરાબર, નેલ ક્લબવાળું, એની અંદર શું છે મિત્રો, એ એબસન્ટ હશે, બરાબર. તો નેલ ક્લબિંગવાળું પેશન્ટ હોય એની અંદર સ્કારમોર્થ વિન્ડો છે એબસન્ટ હશે. જે આપણા નોર્મલની અંદર આ સ્કારમોર્થ વિન્ડો તમે ડાયમંડ શેપ જોઈ શકો છો, બરાબર મિત્રો, એની વચ્ચે પ્રેઝન્ટ હશે, જગ્યા હશે એક ડાયમંડ શેપનું, એને કહીશું સ્કારમોર્થ વિન્ડો. નેલ ક્લબિંગની અંદર જોવા માટે એક આઈડેન્ટિફિકેશન ટેસ્ટ યુઝ થાય છે કે જેની અંદર ક્લબિંગ ઓફ નેલવાળા પેશન્ટને ડાયગ્નોસ કરી શકાય છે, બરાબર. તો આ ધ્યાન રાખજો કે ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશનવાળા એક એસેસમેન્ટ અને ડાયગ્નોસિસની અંદર આપણે જોવું હોય પેશન્ટને, તો આપણો આ નેલ ક્લબિંગવાળું ડાયગ્નોસિસ થઈ શકશે આ સ્કારમોર્થ વિન્ડોથી, બરાબર. તમે અહીંયા પણ મિત્રો જોઈ શકો છો આપણી નોર્મલ કન્ડિશન છે. મેં તમને અત્યારે બતાવીએ કે બંને ફિંગર વચ્ચે એક ડાયમંડ શેપ અહીંયા જોવા મળે છે, તમને જો આ ગેપ જોવા મળે છે અહીંયા. સેમ આ ક્લબિંગ ઓફ નેલવાળા પેશન્ટની અંદર આ અહીંયા વિન્ડો છે, અહીંયા એબસન્ટ છે, બરાબર. તો આ વસ્તુ તમે જોઈ શકો છો બંનેમાં. આ નોર્મલ છે, આ અબનોર્મલ છે. આ ક્લબ નેલવાળું પેશન્ટ છે અને આ આપણા નોર્મલ નેલ છે. જે કોઈ આ ક્લબ નેલવાળું પેશન્ટ હોય તો મિત્રો એ ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશનનો શિકાર છે. તો ધ્યાન રાખજો અને લાઈવ લેક્ચર ચાલુ જ્યારે તમે જોતા હો ત્યારે એનું ડેમો કરીને જોઈ લેજો. બીજું મિત્રો છે સાયનોસિસ. વોટ ઇઝ સાયનોસિસ મિત્રો બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન ઓફ સ્કિન. પહેલેથી આપણે ભણતા આવ્યા છીએ કે તો ક્રોનિક હાઇપોક્સિક કન્ડિશનવાળું છે એની અંદર 100% સાયનોસિસ જોવા મળશે જ. ઇટ ઇઝ ધ બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ સ્કિન. બ્લુઇશ ડિસ્કલરેશન સ્કિન કેમ થાય છે કે ડિઓક્સિનેટેડ હિમોગ્લોબિન બ્લડની અંદર હશે, ઓક્સિજન પ્રોપર પહોંચશે નહીં, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જશે, એને કહીશું ડિઓક્સિનેટેડ બ્લડ, બરાબર. અને એના લીધે શું જોવા મળશે, સાયનોસિસ જોવા મળશે. તો ઇટ ઇઝ ધ બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન. ઇટ ઇઝ ડિટરમાઇનેડ બાય ડિઓક્સિનેટેડ હિમોગ્લોબિન ઇન બ્લડ. ડિઓક્સિનેટેડ હિમોગ્લોબિન આપણે કઈ રીતે નક્કી કરશું મિત્રો, તો બાયકાર્બોનેટનું લેવલ જોઈશું. તો કાર્બોક્સી હિમોગ્લોબિન આપણે કોને કહીએ છીએ. ડિઓક્સિનેટેડ હિમોગ્લોબિનનો મતલબ મિત્રો જે ઓક્સિજનનું લેવલ વધારે માત્રામાં હોય એની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધારે માત્રામાં હશે, બરાબર. તો એ આપણે બ્લડ ટેસ્ટ ઉપરથી નક્કી કરી શકીએ છીએ, એની ફિઝિકલ એક્ઝામિનેશન ઉપરથી નક્કી કરી શકીએ છીએ. ઇટ ઇઝ મેનિફેસ્ટેડ વેન એટલીસ્ટ 5 ગ્રામ પર DL ઓફ બ્લડ ગેટ ડિઓક્સિનેટેડ. ડિઓક્સિનેટેડ 5 ગ્રામ પર DL ગેસ થઈ જશે એને આપણે સાયનોસિસ કહી શકીએ, બરાબર. જો મેઝ્યોર કરવું હોય તો સેન્ટ્રલ સાયનોસિસ ઇઝ ઓબ્ઝર્વ ઇન લીપ એન્ડ ટંગ. લીપ અને ટંગની અંદર આપણું સેન્ટ્રલ સાયનોસિસ જોવા મળશે, બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન સ્કિન. પેરિફરલ સાયનોસિસ ઇઝ ઓબ્ઝર્વ ઇન ધ ડિસ્ટલ એક્સ્ટ્રીમિટી લાઇક ફિંગર, પામ, ટોઝ. સેન્ટ્રલ પાર્ટ એટલે મિત્રો આપણો વચ્ચેલો પ્રોક્ઝિમોડિસ્ટલ અને સિફાલોક્યુડલ જે આપણે બર્થ ચાઇલ્ડની અંદર જોઈએ છીએ. પ્રોક્ઝિમોડિસ્ટલ, સિફાલોક્યુડલ, બરાબર, હેડથી માંડી ચેક ટોય સુધી. પ્રોક્ઝિમોડિસ્ટલ એટલે સેન્ટ્રલથી માંડી અને પેરિફરીની અંદર. તો સેન્ટ્રલ સાયનોસિસ તમે ક્યાં ઓબ્ઝર્વ કરશો, લીપ અને ટંગની અંદર. અને પેરિફરલ સાયનોસિસની અંદર તમે ક્યાં આપણા હેન્ડ છે, લેગ છે, એ બધા પેરિફરલની અંદર આવશે, બરાબર. તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ સપ્લાય છે. જો તમે અહીંયા આમ કરીને જોશો ને રેડ થઈ ગયું તો તમારું ઓક્સિજનેશન લેવલ અને બ્લડ સપ્લાય પ્રોપર છે. પણ જે પેશન્ટની અંદર ઓક્સિજનેશન પ્રોપર નહીં પહોંચતો હોય, બ્લડ સપ્લાય પ્રોપર પહોંચતો નહીં હોય, એની અંદર શું જોવા મળશે, સાયનોસિસ જોવા મળશે, બરાબર. પેરિફરલ સાયનોસિસ ઇઝ નોટ રિલાયબલ ઇન્ડિકેટર ઓફ હાઇપોક્સિયા. પેરિફરલ સાયનોસિસ એ કન્ફર્મેટિવ નથી કે એ હાઇપોક્સિયાવાળું પેશન્ટ જ છે, બરાબર. પેરિફરલ સાયનોસિસ બીજી કોઈ ડિસીઝ કન્ડિશનના લીધે પણ થઈ શકે, આર્ટરીનો કોઈ વેઇન બ્લોકેજના લીધે પણ થઈ શકે, બરાબર. તો આ ધ્યાન રાખજો. તો મિત્રો આપણે પ્લસ ક્લબ ઓફ નેલ જોયું, બીજું સાયનોસિસ જોયું, અહીંયા તમે જોઈ શકો છો.
આ શું છે, ટંગ અને લિપ્સ તમે જોઈ શકો છો, બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન થઈ ગયું છે. અહીંયા તમે પેરિફેરલની અંદર જોઈ શકો છો. અહીંયાથી માંડીને જો આ પ્રોપર ક્યારે થાય કે કાં તો હાઇપોક્સિયાની કન્ડિશન હોય ત્યારે થાય, કાં તો પ્રોપર બ્લડ સપ્લાય પહોંચતો નથી ત્યારે થાય. એની સામે તમે અહીંયા જોઈ શકો છો કે શું છે, બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન સ્કિન થઈ ગઈ છે આપણી. એની સામે કેવી છે, પિંક અને રેડ. બરાબર. તો આ તમે એક ડાયગ્નોસિસના પર્પઝ રૂપે જોઈ શકો છો. એના પછી મિત્રો છે ચેસ્ટ કન્ફિગ્યુરેશન. બરાબર. ચેસ્ટ કન્ફિગ્યુરેશન એટલે શું કે મિત્રો, જે નોર્મલ આપણું ઇન્સ્પિરેશન અને એક્સપિરેશનની અંદર એન્ટેરિયર પોસ્ટિરિયર અને લેટરલ ડાયામીટર જે હોય છે, બરાબર, એ 1:2 હોય છે. પણ અબનોર્મલ ડિસીઝ કન્ડિશનની અંદર ફોર એક્ઝામ્પલ COPD છે, ઇમ્ફાઇસેમા છે, બરાબર, ઘણી બધી બીજી અસ્થમા છે, ઘણી બધી ડિસીઝ કન્ડિશનની અંદર પેશન્ટના ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન વધી જશે અથવા તો ઘટી જશે. બરાબર. હાઇપોક્સિયામાં પેશન્ટ જતું રહેશે ઘણી વખત. તો એ કન્ડિશનોની અંદર જે ચેસ્ટ કન્ફિગ્યુરેશન છે એ પણ એક એસેસમેન્ટ અને ડાયગ્નોસ્ટિક મેજર તરીકે આપણે યુઝ કરીએ છીએ. એ બેરેલ ચેસ્ટ કોની અંદર જોવા મળશે, પિજિયોન ચેસ્ટ કોની અંદર જોવા મળશે, અને આ બધું એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય છે અને પૂછાણું છે. બરાબર. તો ચેસ્ટ કન્ફિગ્યુરેશનની અંદર જોઈએ કે મિત્રો નોર્મલ એન્ટેરિયો પોસ્ટિરિયર અને લેટરલ, એન્ટેરિયો પોસ્ટિરિયર આગળ અને પાછળનો, એન્ટેરિયો પોસ્ટિરિયર અને આ લેટરલ. બરાબર. એનો જે થોરેક્સનો ડાયામીટર છે એ કેટલો હશે મિત્રો, 1:2. આ ધ્યાન રાખજો. અહીંયા સ્ટાર કરું છું મિત્રો. તો એન્ટેરિયો પોસ્ટિરિયર અને લેટરલ ડાયામીટર કેટલો હશે, એન્ટેરિયો પોસ્ટિરિયર 1 અને લેટરલ ડાયામીટર જે થોરેક્સનો છે એ 2 હશે, એટલે 1:2. બરાબર. પણ બેરેલ ચેસ્ટ કોની અંદર, જે COPD ડિસીઝ કન્ડિશન છે, ઇમ્ફાઇસેમા છે, એની અંદર બેરેલ ચેસ્ટ જોવા મળશે. બરાબર. તો બેરેલ ચેસ્ટની અંદર શું થશે, એન્ટેરિયો પોસ્ટિરિયર અને લેટરલ ડાયામીટર છે એ 1:1 થઈ જશે, એટલે બંને સરખો થઈ જશે. બરાબર. એ હમણાં તો આપણે આગળ જોઈશું. ઇટ ઇઝ ધ સાઇન ઓફ COPD અને ઇમ્ફાઇસેમા. અહીંયા મિત્રો 5 ને 10 સ્ટાર કરું છું. બરાબર. આ ધ્યાન રાખજો કે બેરેલ ચેસ્ટ કોની અંદર જોવા મળે છે, તો COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અને ઇમ્ફાઇસેમા એની અંદર એન્ટેરિયો પોસ્ટિરિયર અને લેટરલ ડાયામીટર 1:1 થઈ જાય છે. નોર્મલી એન્ટેરિયો પોસ્ટિરિયર અને લેટરલ ડાયામીટર 1:2 છે. બરાબર. તો એ એક સાઇન છે કે જેનાથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ ડાયામીટર આપણે આપે છે એક્ઝિલરી, એક્ઝિફોઇડ, બરાબર, એલિપ્ટિકલ, સિલિન્ડ્રિકલ વ્યૂની અંદર આ સજાઇટલ્સ ડાયામીટર છે ને આ ટ્રાન્સવર્સ ડાયામીટર છે આપણા. એની આગળ જોઈશું આપણે એન્ટેરિયર પોસ્ટિરિયર અને બેરલ ચેસ્ટવાળાની અંદર પણ આપણે બંને જોઈએ. તો આપણી નોર્મલ ચેસ્ટ છે ને આ બેરેલ ચેસ્ટ છે. બરાબર. નોર્મલ ચેસ્ટની અંદર જે આપણો તમે એન્ટેરિયર પોસ્ટિરિયર ડાયામીટર છે, આ ચેસ્ટનો એન્ટેરિયર પોસ્ટિરિયર ડાયામીટર અહીંથી આ, બરાબર, અને આ આપણો ટ્રાન્સવર્સ ડાયામીટર છે. તો એન્ટેરિયર પોસ્ટિરિયર ડાયામીટર પણ અમે અહીંયા તમે જોઈ શકો છો, અને આપણો ટ્રાન્સવર્સ ડાયામીટર જોઈ શકો છો. તો જે નોર્મલ ચેસ્ટવાળા છે એની અંદર 1:2 જોવા મળશે. પણ બેરેલ ચેસ્ટવાળાની અંદર અહીંયા તમે જોઈ શકો છો સાઇઝ વધી જશે એની. બરાબર. એટલે જે બેરેલ ચેસ્ટ છે એની અંદર એન્ટેરિયર પોસ્ટિરિયર લેટરલ ડાયામીટર કેટલો હશે, 1:1 થઈ જશે. તો આ એક નોર્મલ ચેસ્ટ તમે જોઈ શકો છો મિત્રો. અને જે બેરેલ ચેસ્ટવાળું પેશન્ટ છે એ COPD અને અસ્થમાની અંદર જોવા મળશે. તો આ ધ્યાન રાખજો. ઇમેજ બેઝ ક્વેશ્ચન પૂછાય તો પણ ધ્યાન રાખજો. અને બેરેલ ચેસ્ટની અંદર એન્ટેરિયર પોસ્ટિરિયર ટ્રાન્સવર્સ ડાયામીટર કેટલો એ પણ ધ્યાન રાખજો. કઈ ડિસીઝ કન્ડિશનમાં જોવા મળે છે, તો 1:1 એન્ટેરિયર પોસ્ટિરિયર લેટરલ ડાયામીટર હશે બેરેલ ચેસ્ટની અંદર. અને એમ્ફાઇસેમા અને COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ કન્ડિશનની અંદર જોવા મળશે. બરાબર. એના પછી મિત્રો બેરેલ ચેસ્ટ પછી છે ફનલ ચેસ્ટ. મિત્રો આ બહુ IMP છે, ધ્યાન રાખજો. બેરેલ ચેસ્ટ, ફનલ ચેસ્ટ ઘણી બધી વાર ઢગલો એક્ઝામમાં પૂછાયેલો છે. એનું બીજું નામ મિત્રો યાદ રાખજો, પેક્ટસ એક્સકાવેટમ. બરાબર. આ ધ્યાન રાખજો. ફનલ ચેસ્ટનું બીજું નામ છે પેક્ટસ એક્સકાવેટમ, અને પિજિયોન ચેસ્ટનું બીજું મિત્રો નામ છે પેક્ટસ કેરિનેટમ. બરાબર. આ બંનેમાં મિસ્ટેક ના થાય. અહીંયા તમને 5 સ્ટાર કરું છું અત્યારથી. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફનલ ચેસ્ટ અથવા તો પેક્ટસ એક્સકાવેટમને શું કહીશું, ઇન ધીસ there is depression in the lower part of the sternum. સ્ટર્નમનો જે લોઅર પાર્ટ છે એ ડિપ્રેસ થઈ ગયો છે. દેટ કમ્પ્રેસ હાર્ટ એન્ડ ગ્રેટ વસલ્સ. એના લીધે હાર્ટ અને ગ્રેટ વસલ્સ ઉપર એરોટા છે એના ઉપર શું થશે, પ્રેશર આવશે. ઇટ અકર ઇન રિકેટ્સ એન્ડ માર્ફન સિન્ડ્રોમ. આ ધ્યાન રાખજો મિત્રો. ફનલ ચેસ્ટ કોની અંદર જોવા મળશે, તો રિકેસ્ટ, વિટામિન ડીની ડેફિશિયન્સી જે રિકેસ્ટનો ડિસીઝ થાય છે, બરાબર, હાડકાઓની ખામીના બધા રિકેસ્ટની અંદર વિટામિન ડીનું માલ ફોર્મેશન થશે, એના લીધે રિકેટ્સ થશે. બરાબર. અને માર્ફન સિન્ડ્રોમ છે. આ બંનેની અંદર કઈ ચેસ્ટ જોવા મળશે, ફનલ ચેસ્ટ, એટલે અંદર દબાઈ ગઈ છે ચેસ્ટ. ઇમેજ બેઝ પણ તમને બતાવીશ હમણાં. બરાબર. તો ફનલ ચેસ્ટ એનું બીજું નામ છે પેક્ટસ એક્સકેવેટમ. બરાબર. અહીંયા ધ્યાન રાખજો, તમારે યાદ રાખવા માટે કહી છું. અહીંયા E આવશે ને પછી તરત F આવશે. બરાબર. પેક્ટસ એક્સકેવેટમ. અને પેલાની અંદર પેક્ટસ
કેરિનેટમ, બરાબર. અહીંયા સી આવે છે, પણ ઈ પછી તરત શું આવે છે? ABCDEF, બરાબર. ABCDEF એટલે યાદ રાખજો. પેક્ટસ એક્સકેવેટમ એનો મતલબ ફનલ ચેસ્ટ, બરાબર. ફનલ ચેસ્ટ આની અંદર જોવા મળશે. રિકેટ્સ અને માર્ફન સિન્ડ્રોમ એની અંદર શું થશે? સેન્ટ્રલ પાર્ટ છે, લોઅર પાર્ટ છે આપણા સ્ટર્નમનો, એ શું થઈ જશે? ડિપ્રેસ થઈ જશે. એની સામે પિઝિયોન ચેસ્ટ એનું ઓપોઝિટ, બરાબર. એને કહીશું પેક્ટસ કેરિનેટમ. ઇટ ઇઝ અકર્ડ ડ્યુ ટુ ડિપ્લેસમેન્ટ ઓફ ધ સ્ટર્નમ. સ્ટર્નમના ડિસ્પ્લેસમેન્ટના લીધે એન્ટિરિયરલી પાર્ટ શું થશે? ઇન્ક્રીઝ થઈ જશે, એટલે ચેસ્ટનો આગળનો પાર્ટ ફૂલાઈ જશે. એન્ટેરિયર પોસ્ટિરિયર ડાયામીટરના લીધે વધી જશે, બરાબર. આ ધ્યાન રાખજો મિત્રો. ફનલ ચેસ્ટ અને પિઝિયોન ચેસ્ટ, પેક્ટસ એક્સકેવેટમ અને પેક્ટસ કેરિનેટમ. પેક્ટસ એક્સકેવેશન એટલે ફનલ ચેસ્ટ કે જેની અંદર વિટામિન ડી જે રિકેટ્સ ડેફિશિયન્સીના લીધે થાય છે, અને માર્ફન સિન્ડ્રોમના લીધે ચેસ્ટનો પાર્ટ છે અંદર દબાઈ જશે. એના લીધે હાર્ટ અને ગ્રેટ વસલ્સ ઉપર શું આવશે મિત્રો? પ્રેશર આવશે. બીજું છે પિઝિયોન ચેસ્ટ. પિઝિયોન ચેસ્ટ એટલે પેક્ટસ કેરિનેટમ કે એની અંદર જે આપણું સ્ટર્નમ છે, બરાબર, એના ડિસલોકેશનના લીધે, એના ડિસ્પ્લેસમેન્ટના લીધે એન્ટેરિયર પોસ્ટેરિયર ડાયામીટર વધી જશે અને આ પાર્ટ છે જે ચેસ્ટનો એ આગળ આવી જશે, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો મિત્રો. એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. ઇમેજ બેઝ પૂછાય તો પણ ધ્યાન રાખજો. આ સ્ટર્નમનો લોઅર પોર્શન છે એ અંદર જતો રહ્યો છે અને આપણે કહીશું પેક્ટસ એક્સકેવેશન, બરાબર. રિકેટ્સ અને માર્ફન સિન્ડ્રોમની અંદર જોવા મળશે. અને અહીંયા જે આપણું સ્ટર્નમ છે એના ડિસ્પ્લેસમેન્ટના લીધે એનો પાર્ટ વધી ગયો છે, આગળના પોર્શનની અંદર આવી ગયું છે, એને કહીશું પેક્ટસ કેરિનેટમ, બરાબર. સી અને ઈ બે ઉપરથી ધ્યાન રાખજો. અને સાની અંદર મિત્રો જોવા મળશે પિઝિયોન ચેસ્ટ કે જેની અંદર એન્ટેરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઇન્ક્રીઝ થઈ જશે. એ આપણે ડિસીઝ કન્ડિશનની અંદર જોઈશું હમણાં આગળ કે પિઝિયોન ચેસ્ટ સાની અંદર જોવા મળશે. તો બેરેલ ચેસ્ટ, COPD અને ઇમ્ફાઇસેમા, ફનલ ચેસ્ટ, રિકેટ્સ અને માર્ફન સિન્ડ્રોમ અને પિઝિયોન ચેસ્ટનું આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું હમણાં. આ બે ઇમેજ બેઝ પૂછાય તો પણ ધ્યાન રાખજો. એના પછી મિત્રો ડાયગ્નોસિસ ટેસ્ટ તરીકે છે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, જેની અંદર આપણે સ્પાયરોમેટ્રી યુઝ કરીએ છીએ, બરાબર. તો આની અંદર શું થશે? પલ્મોનરી ફંક્શન ટેસ્ટની અંદર પેશન્ટ ટેક અ ડીપ બ્રેથ એન્ડ બ્લો એઝ અ હાર્ડ એઝ પોસિબલ ઇન ટુ ટ્યુબ. જે ટ્યુબ હશે, આ ટ્યુબ છે, બરાબર, એને બ્લો કરવાનું. એનું જે મોઢાનો પોર્શન છે એની અંદર ટ્યુબને રાખવાનું અને પછી કહેવાનું કે ડીપ બ્રીથ લો. ડીપ બ્રીથ લઈ અને ક્યાં સુધી શ્વાસને રોકી શકે છે, બરાબર, એ સમજાવવાનું. એના લીધે અહીંયા ECG ટાઈપનું એક માર્કિંગ થશે, બરાબર. જનરેટ રેકોર્ડ ધ રિઝલ્ટ, બરાબર. ટેકનિશિયન મોનિટર એન્ડ એન્કરેજ ધ પેશન્ટ ડ્યુરિંગ ટેસ્ટ. જે પેશન્ટ છે એને એન્કરેજ કરશે કે ડીપ બ્રેથિંગ લો, શ્વાસ છોડો, હોલ્ડ કરો, બરાબર. એને કહીશું પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. એક મશીનની અંદર એનો ગ્રાફ રેકોર્ડર થશે, બરાબર. આ આપણું સ્પાયરોમેટ્રી વન ટાઈપ ઓફ શું છે? બ્રીથિંગ એક્સરસાઇઝ માટે આપણે યુઝ કરીએ છીએ કે અહીંયા ml લખેલા છે, અહીંયા ઉપર 200 ml, 500 ml, 700 ml, 900 ml, બરાબર. પેશન્ટને લંગ્સને આપણે એક્સપાન્શન કરાવવા માટે, લંગ્સ કોલાપ્સ ના થાય, રેસ્પિરેટરી પેટર્નની અંદર સુધારો થાય, ઓક્સિજન CO2નું જે આપલે છે એ વધે, બરાબર. ઓક્સિજન વધારેમાં વધારે ટીસ્યુ સુધી પહોંચે, કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરીને ઉચ્છ્વાસ રૂપે બહાર નીકળે, એના માટેની બેસ્ટ એક્સરસાઇઝ, બરાબર. તો ટીસ્યુ જે હાઇપોક્સિક કન્ડિશનવાળું પેશન્ટ હોય એની અંદર ખાસ આ કરાવતા હોય છે કે જેના લીધે એનું બ્રીથિંગ પેટર્ન છે ઇમ્પ્રૂવ થઈ અને ઓક્સિજનનું વધારેમાં વધારે ટીસ્યુ સુધી પહોંચે, જેથી હાઇપોક્સિયા દૂર થાય, સાયનોસિસ દૂર થાય, બરાબર. તો આની અંદર આ જે ગ્રીન પાર્ટ છે એ શું છે? જે ટોપ 3 બોલ એકસાથે ઉપડશે. જેને વધારે પ્રોબ્લેમ હશે એને ખાલી આ રેડ થોડોક ઉપડશે, પછી અમુકને યલો થોડા સુધી ઉપડશે, અમુકને રેડ અમુક સુધી. રેડ એટલે થોડું ડેન્જરમાં હશે, આ યલો એટલે મોડરેટમાં, અને આ છે એકદમ માઇલ્ડ, મતલબ નોર્મલ, ધીમે ધીમે લંગ્સ કામ કરતા થઈ જશે, બરાબર. તો એક લંગ્સ કોલેપ્સ ના થાય, એની રેસ્પિરેટરી અને વેન્ટિલેશન સારું રહે, બરાબર, એના માટે એક એક્સરસાઇઝ છે ને આપણે કહીશું સ્પાયરોમેટ્રી, બરાબર. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ અને કહીશું. બીજું મિત્રો છે પલ્મોનરી એન્જિયોગ્રાફી. હવે કોઈ બ્લોકેજ હશે અને ચેક કરવા માટે શું કરવું પડશે? આપણે કોઈ ડાઈ નાખી અને એન્જિયોગ્રાફી કરવી પડશે કે જેની અંદર આખો એન્જિયોગ્રામ આપણે જોઈ શકીએ અને એના જે ડાઈ ઇન્સર્શન કરી છે એ બ્લોકેજ હશે ત્યાં જઈને અટકી જશે, બરાબર. અને એના લીધે આપણને એક ઇમેજની અંદર જોઈ શકશું કે આ બ્લોકેજના લીધે પ્રોપર બ્લડ સપ્લાય થતો નથી, બરાબર. તો પલ્મોનરી એન્જિયોગ્રાફી શું છે? ઇટ ઇઝ ધ પ્રોસિજર ટુ વિઝ્યુલાઇઝ પલ્મોનરી વાસ્ક્યુલેચર એટલે કે આપણે બ્લડ સર્ક્યુલેશન ચેક કરવાનું છે, બરાબર. ઇન્ફોર્મ કન્સર્ન શુડ બી ટેકન. આની અંદર રિસ્કવાળી પ્રોસિજર છે. ઇન્ફોર્મ કન્સર્ન આપણે લઈશું. પેશન્ટને NBM રાખવું પડશે, વાઇટલ સાઇન ચેક કરવા પડશે. ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, પ્રાયોરિટી વાઇઝ પૂછાય તો SS પેશન્ટ ફોર ધ એલર્જી ટુ ધ રેડિયો ઓપેક ડાઈ. પેશન્ટને રેડિયો ઓપેક ડાયથી કોઈ એલર્જી છે કે નહીં આપણે જોઈશું. કીપ ધ NPO ફોર 6 to 8 hours બિફોર ઇન્વેસ્ટિગેશન.
મિત્રો ડાય ઇન્સર્શન કરી એના પહેલાં 6 થી 8 કલાક પહેલાં શું કરશું આપણે પેશન્ટ નીલ પર ઓલરેડી NPOs રાખીશું કે જેના લીધે એસ્પાયરેશન થવાના ચાન્સીસ ના રહે, બરાબર. તો આ ધ્યાન રાખજો. ઇન્ફોર્મ પેશન્ટ અબાઉટ વાર્મ ફ્લશ ફિલિંગ આફ્ટર ઇન્સર્શન ઓફ ડાય. પેશન્ટને કહેવાનું કે તમને ડાય ઇન્સર્શન કર્યા પછી થોડું તમને કીડીઓ ચટકા ભરે એવું તમને વાર્મ ફ્લશ ફિલિંગ આવશે, બરાબર. આફ્ટર ધ પ્રોસિજર ક્લોઝલી મોનિટર ફોર ધ વાઇટલ સાઇન SpO2 બ્લીડિંગ હેટિમા એટ પંક્ચર સાઇટ. મિત્રો આ પ્રિન્ટિંગ મિસ્ટર છે, અહીંયા હિમેટોમાં આવશે, બરાબર. એટલે ધ્યાન રાખજો કે પ્રોસિજર થઈ ગયા, બરાબર. એના પછી જે આપણે ક્લોઝલી વાઇટલ સાઇન્સ SpO2 બ્લીડિંગ મોનિટર કરશું અને પંક્ચર સાઇડ ઉપર કોઈ હિમેટોમાં થયું છે કે નહીં, બરાબર, કોઈ ઇન્ફેક્શન સાઇડ ઉપર રેડનેસ સ્વેલિંગ થયું છે કે નહીં એ ચેક કરશું. તો પલ્મોનરી એન્જિયોગ્રાફીની અંદર શું છે મિત્રો, એનું વાસ્ક્યુલેશન બ્લડ સપ્લાય ચેક કરવાનો છે. એની અંદર એક પેશન્ટને ઇન્ફોર્મ કન્સન્ટ લઈ NBM 6 થી 8 કલાક રાખવાનું હોય છે અને એક ડાય ઇન્સર્શન કરવામાં આવે છે અને પછી એનો એક ઇમેજ લેવામાં આવે છે, બરાબર, 3D ડાયમેન્શનની અંદર, અને પછી એમાં કોઈ બ્લોકેજ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. આફ્ટર પ્રોસિજર પેશન્ટને શું છે વાર્મ ફ્લશ ફિલિંગ જે આવે છે ડાયના લીધે એના વિશે આપણે ઇન્ફોર્મ કરીશું. ક્લોઝલી વાઇટલ સાઇન મોનિટર કરશું અને હિમેટોમાં પંક્ચર સાઇડ ઉપર આપણે રેડનેસ સ્વેલિંગ ના થાય એ જોઈશું. આ તમે જોઈ શકો છો એક ડાય ઇન્સર્શન કર્યા પછીનું પિક્ચર છે કે આ આખું ટોટલ આપણે એની અંદર બ્લડ પહોંચે છે કે નહીં એ જોવા માટે, બરાબર. અહીંયા એરો મારીને બતાવ્યો છે કે આ એક ક્લોટ પ્રેઝન્ટ છે, અહીંયા ક્લોટ પ્રેઝન્ટ છે, બરાબર. તો પલ્મોનરી ઇમ્બોલિઝમને આઈડેન્ટિફાય કરવા માટે કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ માટે પણ આપણે આ પલ્મોનરી એન્જિયોગ્રાફી કરતા હોય છે, બરાબર. હવે છે આપણો વેન્ટિલેશન પરફ્યુઝન સ્કેન. વેન્ટિલેશન અને પરફ્યુઝન સ્કેન કરવાનું, જેના લીધે આપણને એક્ઝેક્ટ પેશન્ટની ખબર પડશે. ઇટ ઇઝ ધ પરફોર્મ SS વેન્ટિલેશન પરફ્યુઝન રેશિયો વિથ ધ હેલ્પ ઓફ રેડિયો એક્ટિવ એજન્ટને હેલ્પલાઇન આપણે કરવાનું છે. પરફ્યુઝન ટુ ધ લંગ ઇઝ એસેસ્ડ બાય ધ એડમિનિસ્ટ્રેશન ઓફ રેડિયો એક્ટિવ એજન્ટ થ્રુ પેરિફેરલ વેઇન વિથ માસ્ક ફિલ્ટર ઓવર નોઝ ઓફ ધ પેશન્ટ. પેશન્ટને ઓક્સિજન સપ્લાય આપીને પેરિફેરલ વેઇનની અંદર રેડિયો એક્ટિવ આપણે એડમિનિસ્ટ્રેશન, ફોર એક્ઝામ્પલ કોઈ ડાય કે ઇન્સર્શન કરી અને બ્લોકેજ છે કે નહીં એ આપણે એન્જિયોગ્રાફીની અંદર ચેક કરશું. આ વેન્ટિલેશન પરફ્યુઝન રેશિયોની અંદર શું છે કે રેડિયો એક્ટિવ એજન્ટ અંદર નાખી અને એની અંદર કેટલું વેન્ટિલેશન અને પરફ્યુઝન થાય છે, બ્લડનો આપલે ઓક્સિજનનું કેટલું થાય છે, બ્લડ સર્ક્યુલેશન કેટલું પહોંચે છે એ ચેક કરીશું. ઇટ ઇઝ ફોલો બાય ધ વેન્ટિલેશન સ્કેન બાય આસ્કિંગ ધ પેશન્ટ ટુ ટેક ડીપ બ્રીથ. પેશન્ટને આની અંદર ડીપ બ્રીથ લેવાનું કહીશું ઓફ મિક્સચર ઓફ ધ ઓક્સિજન એન્ડ રેડિયો એક્ટિવ ગેસ. કે પેશન્ટ ડીપ બ્રીથ લેશે એના લીધે પેશન્ટને શું થશે, રેડિયો એક્ટિવ એજન્ટ વેન્ટિલેશન એના પ્રમાણે કેટલું થાય છે એ ખબર પડશે, બરાબર. તો વેન્ટિલેશન પરફ્યુઝન સ્કેનની અંદર એક રેડિયો એક્ટિવ એજન્ટને સાથે રાખી અને પેશન્ટને ડીપ બ્રીથિંગ માટે કહેવામાં આવે છે, બરાબર. વેન્ટિલેશન સ્કેન ઇઝ ધ યુઝર ટુ સી હાઉ વેલ એર મૂવ એન્ડ બ્લડ ફ્લો થ્રુ ધ લંગ્સ. મતલબ એલ્વિયોલાઈની અંદર મિત્રો જે O2 CO2 એક્સચેન્જ થાય છે, બરાબર, એ કઈ રીતે થાય છે, એ વેન્ટિલેશન કઈ રીતે થાય છે, બરાબર, એ સ્કેન થ્રુ આપણે કરીશું ને એક એની અંદર ગ્રાફ આવશે, બરાબર, એક ફોટોની અંદર. ધ પરફ્યુઝન સ્કેન મેઝર ધ બ્લડ સપ્લાય થ્રુ ધ લંગ્સ, બરાબર. પરફ્યુઝન સ્કેન વેન્ટિલેશન શું કરશે, બ્લડ સપ્લાય કેટલો છે એ મેઝર કરશે. A ventilation and perfusion scan is the most often done to detect pulmonary embolism. મેં તમને કીધું ને મિત્રો, પલ્મોનરી ઇમ્બોલિઝમ જે બ્લડ ક્લોટ લંગ્સની અંદર પલ્મોનરી આર્ટરીની અંદર હશે તો પ્રોપર બ્લડ સપ્લાય લંગ્સમાં આવશે નહીં, પ્રોપર બ્લડ સપ્લાય નહીં આવે તો O2 CO2 પ્રોપર એક્સચેન્જ નહીં થાય. તો એ આ સ્કેનની અંદર આપણે રેડિયો એક્ટિવ એજન્ટના અંદર ઇન્સર્શન કરીને પેરિફેરલ વેઇનની અંદર, બરાબર, પછી લંગ્સની અંદર સ્કેન મારફતે આપણે જોઈશું, બરાબર. તો બ્લડ સપ્લાય કેટલો પ્રોપર પહોંચે છે કે નહીં એ ખબર પડશે એનાથી. આ તમે જોઈ શકો છો દરેકનો એક સ્કેન કરીને ઇમેજ લીધેલા છે. તો આને આપણે કહીશું પલ્મોનરી છે આપણો. સૌથી પહેલાં આપણે આગળ જોયું પલ્મોનરી એન્જિયોગ્રાફી અને આને કહીશું વેન્ટિલેશન અને પરફ્યુઝન સ્કેન. ખાસ મોસ્ટલી આની અંદર કરવામાં આવે છે મિત્રો, તો પલ્મોનરી ઇમ્બોલિઝમની અંદર. એના પછી મિત્રો બ્રોન્કોસ્કોપ આપણે ઇન્સર્શન કરીને અંદરથી કોઈ આખી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કે રેસ્પિરેટરી સિસ્ટમ છે એની અંદર જો એન્ડોસ્કોપથી આપણે યુઝ કરશું તો એ ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર યુઝ કરશું, બ્રોન્કોસ્કોપથી યુઝ કરશું તો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર. અંદરનું સ્ટ્રક્ચર વિઝ્યુલાઇઝ કરવા માટે જે સ્કોપ યુઝ કરીએ છીએ એને કહીશું બ્રોન્કોસ્કોપ, અને જે આખી પ્રોસિજર છે એને કહીશું બ્રોન્કોસ્કોપી, બરાબર. ઇટ ઇઝ ધ ડાયરેક્ટ વિઝ્યુલાઇઝેશન ઓફ ટ્રેકિયા એન્ડ બ્રોન્કિયલ સ્ટ્રી. એની અંદર કોઈ ફોરેન ઓબ્જેક્ટ છે, કોઈ અંદર ચાંદી પડી છે, કોઈ અંદર ટ્યુમર છે કે કોઈ સિક્રેશન ભરાઈ ગયું છે, એને કમ્પ્લીટલી વિઝ્યુલાઇઝ કરવા માટે આપણે બ્રોન્કોસ્કોપી કરવી પડશે. એટલે કન્ફર્મેટિવ ડાયગ્નોસિસની અંદર આપણે લઈ શકીએ. It is the direct visualization of trachea bronchial tree by the flexible fiber optic bronchoscope અથવા તો rigid bronchoscope. એના બે ટાઈપ છે, ફાઇબર ઓપ્ટિક અને રિજિડ. તો બ્રોન્કોસ્કોપની અંદરથી ઇન્ટરનલી સ્ટ્રક્ચરને વિઝ્યુલાઇઝ માટે આપણે જે પ્રોસિજર કરીએ એને કહીશું બ્રોન્કોસ્કોપી.
જોઈ શકો છો મિત્રો, બ્રોન્કોસ્કોપી ઇન્સ્ટ્રુમેન્ટ છે અંદર નાખી અને પછી અહીંયા હાથથી આપણે એને અપડાઉન કરી શકીએ છીએ. જેણે બ્રોન્કોસ્કોપીની પ્રોસિજર જોઈ છે, અમે તો ઢગલો જ્યારે માસ્ટરની અંદર હતા ત્યારે આ ઢગલો પ્રોસિજર જોઈ છે બ્રોન્કોસ્કોપીની, બરાબર. અને એન્ડોસ્કોપીની પણ ઢગલો પ્રોસિજર જોઈ છે. તો બ્રોન્કોસ્કોપીની અંદર શું છે, બ્રોન્કોસ્કોપ હશે, અહીંયા હાથમાં ગાઈડ એનો વાયર હશે, અહીંથી આ સ્કોપનું જે ટીપ પોઈન્ટ છે એને પ્લસ માઇનસ તમે કરી શકો અહીંયાથી, બરાબર. તો અંદરનું સ્ટ્રક્ચર જે આ અંદર ટ્રેકિયાની અંદર શું છે, બરાબર, લેરિંગ્સ, ફેરિંગ્સ, ટ્રેકિયા, અંદર પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી બ્રોન્કસ, ફાઇનલી એલ્વિયોલર ડક્ટ અને એલ્વિયોલાઈને વિઝ્યુલાઇઝ કરવા માટે આપણે આ ટેસ્ટ કરીશું. તો ફોરેન કોઈ બોડી હોય, અંદરથી કોઈ આપણે બાયોપ્સી માટે સેમ્પલ લેવું હોય, ટ્યુમરને વિઝ્યુલાઇઝ કરવી હોય, બરાબર, તો એના માટે આપણે બ્રોન્કોસ્કોપી કરીએ છીએ. બ્રોન્કોસ્કોપીના મિત્રો પર્પઝ શું છે મેં તમને કહી દીધા, તોય ફરીથી જોઈ લઈએ. ટુ ડાયરેક્ટ વિઝ્યુલાઇઝ એક્સટેન્ટ એન્ડ લોકેશન ઓફ લેશન, ટ્યુમરને કોઈ જોવું હોય ડાયરેક્ટ લોકેશન. ટુ કલેક્ટ સિક્રેશન અથવા ફોર ડાયગ્નોસિસ, બાયોપ્સી લેવી હોય, કોઈ સિક્રેશન લેવું હોય કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ માટે. ટુ એસેસ સાઇટ ઓફ બ્લીડિંગ, કોઈ બ્લીડિંગ થયું એની એસેસ સાઇટ ચેક કરવી હોય, કેટલું બ્લીડિંગ છે, કઈ જગ્યાએથી થાય, એના માટે આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ. ટુ ટેક બાયોપ્સી, ટુ રિમૂવ ફોરેન બોડી, કોઈ સિક્કો ગળી ગયું છે, કોઈ તકલીફ થઈ ગઈ છે, અથવા તો કોઈ ફોરેન બોડી અંદર જતું રહ્યું છે અને એના લીધે પેશન્ટને શ્વાસ ગળવાની અંદર તકલીફ થાય છે, તો એના માટે આપણે બ્રોન્કોસ્કોપી કરીશું. નર્સિંગ રિસ્પોન્સિબિલિટી શું આવશે, તો ઓપ્ટેન ઇન્ફોર્મ કન્સર્ન. મિત્રો બ્રોન્કોસ્કોપી પણ એક મેજર જે શું કહેવાય પ્રોસિજર છે, એના માટે આપણે ઇન્ફોર્મ કન્સર્ન લેવું જરૂરી છે. એનપીઓ તો ખાસ રાખવું પડશે પેશન્ટને, કારણ કે રેસ્પિરેટરી પ્રોસિજર કરવાની છે. જો એનપીઓ નહીં રાખેલું હોય, સ્ટમક ફૂલ હશે તો એસ્પાયરેશન ન્યુમોનિયા થવાના સૌથી વધારે ચાન્સીસ છે. રિમૂવ ડેન્ટ્રેચર અથવા એની પ્રોસ્થેટિક લોકલ જે આપણે મોઢામાં હોય દાંતના, તો એ આપણે કાઢી નાખવા પડશે, અને કોઈ ડેન્ટર હોય તો પણ એને આપણે કાઢી નાખવું પડશે. એડમિનિસ્ટર ટ્રોપિકલ લિગ્નોકેઇન સ્પ્રે અથવા તો ઓવર પોસ્ટિયર વોલ ઓફ ધ ફેરિંગ્સ. ફેરિંગ્સની પોસ્ટિયર વોલ ઉપર આપણે અંદર ઇન્ટરનલી લિગ્નોકેઇન જેલી નાખશે, સ્પ્રે નાખશે, જેથી કરીને એનેસ્થેસિયાની ઇફેક્ટ આવશે અને પેશન્ટને પેઇન નહીં થાય, બરાબર. તો આ આપણી નર્સિંગ રિસ્પોન્સિબિલિટી. અને કઈ કન્ડિશનની અંદર મિત્રો આપણે પ્રોસિજર કરી શકીએ, એના પર્પઝ શું છે અને એ આપણે જોયું. તો બ્રોન્કોસ્કોપી ધ્યાન રાખજો. આફ્ટર પ્રોસિજર કીપ ધ પેશન્ટ એનપીઓ અન્ટિલ ગેગ રિફ્લેક્સ ઇઝ એપિયર. એનપીઓ ક્યાં સુધી આપણે રાખવાનું, ગેગ રિફ્લેક્સ પેશન્ટને આવે, સેડેશનમાંથી બહાર આવી જાય પેશન્ટને, અને જ્યાં સુધી ગેગ રિફ્લેક્સ એપિયર ના થાય ત્યાં સુધી આપણે પેશન્ટને એનપીઓ રાખવું પડશે, બરાબર. કોઈ વસ્તુ આપણે એને લિક્વિડ બી આપી નહીં શકીએ. સ્ટાર્ટ વિથ ધ આઈસ ચીપ ફોલો બાય ધ ક્લિયર ફ્લુઇડ. ધીમે ધીમે જ્યારે પેશન્ટને કમ્પ્લીટ થઈ જશે, બરાબર, એના પછી આપણે લિક્વિડથી સ્ટાર્ટ કરીને સોલિડ તરફ જવાનું પેશન્ટ. મોનિટર પેશન્ટ પર તો હાઇપોક્સિયા, ટ્રેકીકાર્ડિયા, ડિસ્પનિયા, હિમોપ્ટાઇસિસ, બરાબર. હાઇપોક્સિયા પેશન્ટનું ઓક્સિજન લેવલ ના ઘટી જાય, ટ્રેકીકાર્ડિયા હાર્ટ રેટ ના વધી જાય, બરાબર. ડિસ્પનિયા બ્રીથિંગ ડિફિકલ્ટી ના થાય, અને સ્પુટમની અંદર કે કોઈ બ્લડ ના આવે, સિગ્રેશનનો, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો બ્રોન્કોસ્કોપી પછી આ નર્સિંગ કેર આપણે કંઈ કરવાની એ ધ્યાન રાખજો મિત્રો. એના પછી જે મિત્રો વિડીયો આસિસ્ટેડ થોરેકોસ્કોપી, વિડીયોના માધ્યમથી વિડીયોની મદદ લઈ અને જે થોરેસ્કોપી કરશું એને કહીશું વિડીયો આસિસ્ટેડ થોરેકોસ્કોપી. A fiber optic mediastinoscopy is inserted into the pleural cavity which visualize the screen. તો ટૂંકમાં ઇન્ટરનલી સ્ટ્રક્ચર વિઝ્યુલાઇઝ કરવા માટે આ બધી વિડીયોનો સહારો લઈ, આ બ્રોન્કોસ્કોપીનો સહારો લઈને આપણે કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ ટેસ્ટ યુઝ કરશું. તો આ તમે જોઈ શકો છો વિડીયો આસિસ્ટ થોરેકોસ્કોપી, કે જેની અંદર એક અંદરનું સ્ટ્રક્ચર વિઝ્યુલાઇઝ માટે એક સ્કોપ નાખી અને અંદરનું સ્ટ્રક્ચર વિઝ્યુલાઇઝ કરે છે, બરાબર. પછી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર થોરાકોસેન્ટેસિસ, અંદરનું ફ્લુઇડ એર રિમૂવ કરવા માટે. ઇટ ઇઝ ધ પ્રોસેસર ઓફ એસ્પાયરેશન ઓફ ફ્લુઇડ અથવા તો એર ફ્રોમ ધ પ્લુરલ કેવિટી. પ્લુરલ કેવિટીમાંથી આપણે કોઈ એર અથવા તો શું કહેવાય ફ્લુઇડ આપણે બહાર નીકાળવું છે, એના માટે જે આપણે પ્રોસિજર કરીએ છીએ એને કહીશું મિત્રો થોરાકોસેન્ટેસિસ. નર્સિંગ રિસ્પોન્સિબિલિટી એની અંદર શું આવશે મિત્રો, એન્વાયરમેન્ટ જ કઈ ટાઈપનું છે એ સમજાતું નથી. જોકે હવે આજથી તો થોડી ઠંડીનો મિત્રો ચમકારો પણ અહેસાસ થવા માંડ્યો છે, એટલે હવે આવતી ઠંડી આપણને વાગી ના જાય, મતલબ ટૂંકમાં આપણું ઇન્ફેક્શન ના લાગી જાય. આપણા ઘરડા જે લોકો તો એમની કહેવત છે કે આવતી ઠંડી વાગી ના જાય, એના માટે આપણે પ્રિકોશન રાખવા જોઈએ. તો તમે બધા પણ મિત્રો પ્રિકોશન રાખજો, જેથી આપણે આ વાયરલના સબાણાની અંદર ના આવીએ, બરાબર. આ ખાંસી એટલે શીખરે એવું બધું ના આવે મિત્રો, બરાબર. તો થોરાકોસેન્ટેસિસની પ્રોસિજર શું છે મિત્રો, કે જે પ્લુરલ કેવિટી છે એની અંદરથી આપણે એસ્પાયરેશન કોઈ ફ્લુઇડ કે એર છે એને કરવાની પ્રોસિજરને કીધું થોરાકોસેન્ટેસિસ. નર્સિંગ રિસ્પોન્સિબિલિટી શું છે મિત્રો, ડાયરેક્ટ આપણે પંક્ચર કરવાનું છે લંગ્સમાં, એટલે કે ઓપ્ટેન ઇન્ફોર્મ કન્સન્ટ, કન્ફર્મ છે ઇન્ફોર્મ પેશન્ટ ટુ ધ રિમેઇન ઇમોબિલાઇઝ ડ્યુરિંગ પ્રોસિજર.
પ્રોસિજરની દરમિયાન પેશન્ટને આપણે ઇન્ફોર્મ કરી દેવાનું કે ઇમોબિલાઇઝ રહેવાનું છે, હલચલ નથી કરવાની, જેથી લીધે આજુબાજુની ટિશ્યુ સેલ ઇન્જ્યોર ના થાય, બરાબર. કારણ કે આપણે પ્લુરલ કેવિટીમાં પંક્ચર કરવા જઈએ, જો પેશન્ટ હલી ગયું તો લંગ્સની અંદર પણ ઇન્જુરી થવાના ચાન્સીસ છે. આસ્ક પેશન્ટ ટુ ધ રિફ્રેન ફ્રોમ ધ કફિંગ ડ્યુરિંગ પ્રોસિજર. ડ્યુરિંગ પ્રોસિજર પેશન્ટને આપણે બને એટલું ડિસિપ્લિનમાં રહે એના માટે આપણે પેશન્ટને શીખવાડવાનું છે. ઓબ્ટેન બેઝલાઇન ચેસ્ટ એક્સરે, વાઇટલ સાઇન, પેઇન લેવલ અને SpO2. પેશન્ટનું કન્ટિન્યુઅસ જે આપણા TPR છે એ મેન્ટેન કરવાના છે, બરાબર. અહીંયા જોઈ શકો છો તમે પેશન્ટને બેડ ક્રેડલ ઉપર, એટલે કે આપણું જે કાર્ડિયક ટ્રેબલ છે, બરાબર, એના ઉપર બેસાડી દીધું છે અને અહીંયાથી આપણે એસ્પાયરેશન પ્લુરલ કેવિટીની અંદર પંક્ચર કરીને આ ફ્લુઇડ છે એને રિમૂવ કરીએ છીએ, બરાબર. પેશન્ટ સિટિંગ ઇન અપરાઇટ એન્ડ લીનિંગ ઓન ટેબલ. અપરાઇટ પોઝિશનની અંદર હાથ આગળ કાર્ડિયક ટેબલ ઉપર રાખીને રાખવાના છે. પ્લુરલ સ્પેસ ફિલ્ડ વિથ ધ એક્સેસ ફ્લુઇડ. પ્લુરલ જે સ્પેસ છે બંને વિસરલ પ્લુરા અને પેરાઇટલ પ્લુરા વચ્ચે, એની અંદર ફ્લુઇડ છે, એની અંદર પંક્ચર કરીને આપણે ફ્લુઇડ કાઢવાનું છે. ફ્લુઇડ કલેક્ટ ઇન ધ બેગ અથવા તો સિરિંજની અંદર આપણે ફ્લુઇડ કલેક્ટ થાય છે. તો આને આપણે કહીશું થોરાકોસેન્ટેસિસની પ્રોસિજર. મિત્રો ઇમેજ બેઝ એક્ઝામમાં પૂછાય તો પણ ધ્યાન રાખજો કે આ કઈ પ્રોસિજર થઈ રહી છે, તો થોરાકોસેન્ટેસિસ, બરાબર. પોઝિશન મિત્રો, તો પોઝિશન તમે અત્યારે બતાવી, સિટિંગ ઓન ધ એજ ઓફ બેડ વિથ ધ આર્મ સપોર્ટ ઓન પેડલ અથવા તો કાર્ડિયક ટેબલ ઉપર આર્મ સપોર્ટ આપણે આપવાનો પેશન્ટને, હેડ થોડું નીચું અને બેસવાનું છે પેશન્ટ, બરાબર. સિટિંગ ઓન ચેર વિથ ધ આર્મ એન્ડ હેડ રેસ્ટિંગ ઓન બેક ઓફ ધ ચેર. એક બીજી પોઝિશન પણ તમે આપી શકો છો. ચેર ઉપર પેશન્ટને બેહારી હેડ રેસ્ટિંગ અને બેક ઓફ ધ ચેર. અને લાઇંગ ઓન અનઅફેક્ટેડ સાઇડ આઈધર 30 to 45 ડિગ્રી એલિવેટેડ હેડ એન્ડ, એટલે સેમી ફાઉલર પોઝિશન આપીને પણ તમે આ પંક્ચર કરી શકો છો. અને આ પંક્ચર કોણ કરશે મિત્રો? એક્સપર્ટ છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો કે થોરાકોસેન્ટેસિસ પ્રોસિજર આપણે ક્યારે કરીએ છીએ કે કોઈ પ્લુરલ ઇફ્યુઝન થઈ ગયું હોય, અંદર ફ્લુઇડ કલેક્ટ થઈ ગયું હોય, એર વધારે પડતી ભરાઈ ગઈ હોય ત્યારે આપણે પંક્ચર કરી અને એને આપીએ છીએ. અને એના માટેની બેસ્ટ પોઝિશન હોય તો સિટિંગ ઓન એજ બેડ વિથ ધ આર્મ સપોર્ટ ઓન કાર્ડિયક ટેબલ, બરાબર. ફોર ધ ન્યુમોથોરેક્સ લોકેશન, આની અંદર બીજું ન્યુમોથોરેક્સ એટલે શું મિત્રો? એર ભરાઈ જાય છે એને આપણે લંગ્સની અંદર. ન્યુમોથોરેક્સ લોકેશન ફોર ધ નીડલ ઇન્સ્પિરેશન સેકન્ડ એન્ડ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પ્રેડ ઓફ મિડ ક્લેવિક્યુલર લાઇન. 5 સ્ટાર કરું છું, ધ્યાન રાખજો. ન્યુમોથોરેક્સની અંદર આપણે પંક્ચર ક્યાં કરશું એરને રિમૂવ કરવા માટે? તો સેકન્ડ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઓફ મિડ ક્લેવિક્યુલર લાઇન. આ વાળી યાદ રાખજો, ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિક્યુલર લાઇન, બરાબર. સેકન્ડ અને થર્ડ ઇન્ટરકોસ્ટલ જે સ્પેસ છે અને મિડ ક્લેવિક્યુલર લાઇન છે ત્યાં એનું આપણે પંક્ચર કરશું. સ્ટ્રિક્ટ એસેપ્ટિક પ્રિકોશન શુડ બી ટેકન ડ્યુરિંગ ધ પ્રોસિજર. એબ્સોલ્યુટલી, કારણ કે આપણે જો સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક પ્રિકોશન નહીં કરીએ તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેશે, બરાબર મિત્રો. એના પછી જે પોસ્ટ પ્રોસિજર એક્સરે શુડ બી ઓબ્ટેન. એક્સરે પણ પોસ્ટ પ્રોસિજર આપણે લઈશું પેશન્ટને. ક્લોઝલી મોનિટર વાઇટલ સાઇન, પેન લેવલ અને SpO2 આફ્ટર પ્રોસિજર કમ્પ્લીટ થાય. આવી મેજર કોઈ પ્રોસિજર થતી હોય જ્યારે ડાયરેક્ટ લંગ્સની અંદર આપણે પંક્ચર કરવાનું છે મિત્રો, તો આનાથી મેજર પ્રોસિજર કયું હોય? બરાબર. તો જ્યારે પ્રોસિજર થતી હોય તો આપણે કોન્સ્ટન્ટ વાઇટલ સાઇન પેશન્ટનું મોનિટર કરવાનું છે, બરાબર. SpO2 લેવલ, કારણ કે ગમે ત્યારે જો ડ્યુરિંગ પ્રોસિજર જો લંગ્સની અંદર કોઈ પંક્ચર થઈ ગયો અને એર લીકેજ થઈ, બરાબર, તો તરત જ શું થશે? પેશન્ટ વિધિન ફ્યુ મિનિટની અંદર એક્સપાયર થઈ જશે. તમે આપણે જે મિડ ક્લેવિક્યુલર લાઇન કીધી એ જોઈ શકો છો. મિડ ક્લેવિક્યુલર લાઇન સેન્ટ્રલ, પછી એન્ટેરિયર એક્સિલરી લાઇન, બરાબર. એવરેજ ડેપ્થ છે એની 3 to 4.2 સેન્ટીમીટર અને આની અંદર એવરેજ ડેપ્થ છે 4 to 2.8 સેન્ટીમીટર, બરાબર. હવે આપણા આ હતા મિત્રો ડાયગ્નોસિસ અને એસેસમેન્ટના ટેસ્ટ કે જેની અંદર આપણે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જ્યારે પેશન્ટ આપણી જોડે આવે કોઈ પણ સાઇન સિમ્ટમ લઈ તો આપણે એનું ડાયગ્નોસિસ કઈ રીતે કરવું, બરાબર. એ આપણે આપણા બેઝિક ડાયગ્નોસ્ટિક અને એસેસમેન્ટ ટેસ્ટ છે એ જો તમને ખબર હશે તો બ્લડ રિપોર્ટ કે કોઈ પર્ટિક્યુલરલી આ બ્રોન્કોસ્કોપી કે એટલું મેજર પ્રોસિજર કરતાં પહેલાં પણ તમને ખબર પડી જશે કે આ પેશન્ટની અંદર આ પ્રોબ્લેમ હશે. ફોર એક્ઝામ્પલ કોઈ ક્લબ નેલવાળું પેશન્ટ આવ્યું અને તમારા જોડે આવશે તો તમે એનું ફિઝિકલ એક્ઝામિનેશન કરી અને હેન્ડ આમ કરાવશો તો એના અહીંયા નેલ છે બધા ઉપસેલા હશે, બરાબર. પછી કોઈ સાઇનોસિસવાળું હાઇપોક્સિયાવાળું પેશન્ટ આવ્યું તો અહીંયા એના તમે ફિંગર જોશો તો તમને ખબર પડી જશે, બરાબર. તો આ બધા ફિઝિકલ એક્ઝામિનેશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કન્ફોર્મેટિવ ડાયગ્નોસિસ માટે પણ આ મેજર પ્રોસિજર કરવી બહુ જરૂરી છે કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. તો મિત્રો આ આપણા ડાયગ્નોસ્ટિક અને એસેસમેન્ટ ટેસ્ટ હતા કે જે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આપણે યુઝ કરીએ છીએ ને આમાંથી એમાં ખાસ બેરેલ ચેસ્ટ છે, પિજોન ચેસ્ટ છે, બરાબર.
ફનલ ચેસ્ટ છે શાની અંદર જોવા મળશે એ દરેક હવે ડિસીઝ કન્ડિશનની અંદર ડાયરેક્ટ સાઇન સિમ્ટમની અંદર અને ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશનની અંદર આવશે. તો એ આપણે ભણ્યા તાણે હવે આપણને ખબર પડશે કે કઈ ડિસીઝ કન્ડિશનમાં શું થાય છે, બરાબર. અને આના રિલેટેડ MCQ પણ તમે જોડે જોડે બધી બુકોમાં સોલ્વ કરતા રહેજો, જેથી કરીને આપણે એક્ઝામમાં કોઈ કન્ફ્યુઝન ઊભું ના થાય. તો ડિસઓર્ડર આપણે કાલથી સ્ટાર્ટ કરીશું મિત્રો. તો જોડે જોડે મારી સાથે લેક્ચર પડી અને MCQ પણ સોલ્વ કરતા રહેજો. ગ્રુપમાં બધા MCQ મૂકું છું, એનો આન્સર વિચારી થિંક કરીને આપજો મિત્રો. ગાડરિયા પ્રવાહની જેમ એકે આપ્યો એટલે બીજાએ આપવાની આપણે આપવું એ જરૂરી નથી, બરાબર. બીજું તમારા મિત્રોએ તમારા મમ્મી પપ્પાએ મિત્રો અત્યાર સુધી તમને આટલા લેવલ સુધી પહોંચાડ્યા છે, એમની કોઈ ગરીબ પરિસ્થિતિ હશે, કોઈ બી ઘરમાં પૈસા નહીં હોય, છતાંય ક્યાંકથી આગા પાછા કરી અને તમને આ લેવલ સુધી પહોંચાડ્યા છે, બરાબર. તો હવે 70 દિવસ જ મિત્રો તમારા જોડે છે. એક્સપેક્ટેડ ટાઈમ ગણી શકો છો તમે, 2.5 મહિના 70 દિવસ છે તમારા જોડે. તો તમારી જિંદગી 25 વર્ષની અંદર તમારે સેટ કરવી છે કે પછી તમારે આમને આમ વેડઅપવી છે, આમને આમ કોન્ટ્રાક્ટમાં 10-12 હજારમાં કૂટાવવું છે, બરાબર, લાઈફ લોંગ, કે તમારે એક તમારી લાઈફને ફ્યુચરને સિક્યોર કરી અને તમારે આગળ વધવું છે, એક સારી જિંદગી જીવવી છે એક મનુષ્ય તરીકે, અને તમારા મા બાપના સપનાઓને સાકાર કરવા છે. તો એના માટે મિત્રો તમે કોન્સ્ટન્ટ કન્ટિન્યુટી સાથે, પેશન્સ સાથે, હાર્ડ વર્કિંગ સાથે મહેનત કરતા રહેજો. અહીંયાથી જે કંઈ તમને ઇન્ફોર્મેશન આપું છું અને સ્ટ્રિક્ટલી ફોલો કરજો, MCQ સોલ્વ કરજો, રેગ્યુલર લેક્ચર ભરજો, જેથી કરીને મિત્રો 1 by 1 ટીપે સરોવર ભરાય. હું તમને રોજ કહું છું મિત્રો, દરરોજના લેક્ચર 1 કરતાં આટલા દિવસમાં આખા ગુજરાતનું આપણું ગ્રુપ ચલાવીએ છીએ, બરાબર. નિસ્વાર્થ ભાવે તમારા માટે મિત્રો સેવા કરીએ છીએ, કંઈ પણ સ્વાર્થ વગરનું. આના લેક્ચર હું ક્લાસીસમાં લેવા જાઉં, કલાક એમની પાછળ આપું, કલાકના 1000-2000 રૂપિયા લઈને હું તરત ઘરે આવું, મારે કંઈ લેવાનું ના હોય, પણ એક નિસ્વાર્થ ભાવે તમારા માટે મિત્રો સેવા કરું છું. તો તમારે પણ સામે એટલી તમારી જવાબદારી બને છે મિત્રો કે તમે પણ સાથે સાથે કન્ટિન્યુટી રાખી લેક્ચર ભરતા રહો, બ્રેક ના પાડો, MCQ સોલ્વ કરો. તો અબકી બાર 1903 પારની અંદર આપણને કોઈ રોકી નહીં શકે આપણી એક સીટ લેવામાં, અને તમારા મા બાપના તમારા સપનાઓને સાકાર કરતાં કોઈ નહીં રોકી શકે. હું તમને રોજ કહું છું મિત્રો, બેસતું વર્ષ અને દિવાળી પણ મેં તમારા જોડે કરી છે. 1 મિનિટ મારા પર્સનલ ટાઈમમાંથી તમારા બધા મારા દિલની નજીક તમે સૌ મિત્રો છો, તો તમારા સાથે પણ દિવાળી બેસતું વર્ષ 2024ની આપણે કરી છે. આવતી દિવાળી 2025ની અબકી બાર 1903 પારમાંથી એક સીટ લઈને કરીશું, હસતા મોઢે ઉજવતા કરીશું તમે અને હું સાથે મળીને. તો કન્ટિન્યુટી મિત્રો મહેનત કરતા રહેજો, રેગ્યુલર લેક્ચર ભરતા રહેજો, MCQ મૂકો સોલ્વ કરતા રહેજો, અને લાઈવની અંદર જે MCQ સોલ્વ કરાવો છો મિત્રો એની અંદર આવી અને લાઈવમાં MCQ સોલ્વ કરો તો બહુ મજા આવશે, બરાબર. તો તમારા મા બાપના તમારા સપનાઓને સાકાર કરવા માટે ભગવાને તમને મોકો આપ્યો છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. દિવસે દિવસે કોમ્પિટિશન વધતી જાય છે, એક્ઝામો બહુ ટાઈમ પછી આવતી હોય છે, અને આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, બહુ મોટી સંખ્યાની ભરતી આવી ગઈ છે. તો આપણે ભગવાન દ્વારકાધીશને કહીએ કે તમને બધા મિત્રોને અને મને પણ હિંમત આપે હાર્ડવર્ક કરવાની, અને અબકી બાર 1903 પારમાંથી તમે અને હું મિત્રો આપણી આટલી હાર્ડવર્ક છે, આટલી મહેનત છે, તો એક સીટ આપણે લઈને જ આપીશું, બરાબર. તો તમારા અને તમારા મા બાપના સપનાઓની જે તમારા સપનાઓ છે એની અંદર આપણે 2025ની દિવાળી હસતા મોઢે સારી અને જોબ સિક્યોર કરી, આપણી લાઈફ સિક્યોર કરીને એની સાથે મનાવીશું. વિડીયોને મિત્રો મેક્ઝિમમ એક પુણ્યનું કામ એટલું તો તમે કરી શકો છો મિત્રો, તમારા જેટલા કલીગ્સના ગ્રુપ છે, કોલેજના ગ્રુપ છે, જે તૈયારી કરે છે, બધા ગ્રુપોમાં મિત્રો વિડીયો શેર કરવાનું રાખો, જેથી કરીને વધારેમાં વધારે બધા મારા ભાઈ બહેન મિત્રો લાભ લે અને વધારેમાં વધારે MCQ સોલ્વ કરે, વધારેમાં વધારે એમનું નોલેજ વધે, હાર્ડવર્ક કરે અને અબકી બાર 1903 પારમાંથી એક સીટ એમની ફાઇનલ કરી અને એમના ફેમિલીનું અને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરે, બરાબર. અને મિત્રો જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આપણે જેવું લેક્ચર અપલોડ થાય એવું તમને નોટિફિકેશન મળતી રહે અને આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ. બધા મિત્રોને જય દ્વારકાધીશ. ફરીથી કાલના લેક્ચરમાં મિત્રો મળીશું. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો. થેન્ક યુ.